જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ધોરણ 12 સ્ટેટમાં આપણે મોસ્ટ એમપી દાખલા અને થિયરી બરોબર છે, જેમાં થિયરી તમને ખાસ કરીને જોતી હોય છે. બંનેનો મોસ્ટ એમપી જે છે ક્વેશ્ચન્સ જોવાના છે બરોબર છે. આ વિડીયોમાં તમને સેકન્ડ એક્ઝામનું બધું જ ટોટલી મળી જશે. બીજી વાત, સ્ટેટ વિશે હું કંઈક અલગ વિચારી રહ્યો છું બોર્ડમાં, બટ યસ અત્યારે રિવીલ નથી કરતો બરોબર, કારણ કે જો સમય નહીં હોય અને હું ના કરી શકું તો દેટ વિલ બી મજાક, જોક થઈ જશે આખો. તો રાઈટ, તો એ બધું હું પછી કરીશું. અત્યાર માટે તો આપણે આ જોવાના છીએ સેકન્ડ એક્ઝામનું 11થના. જો કોઈ તમારા સ્ટુડન્ટ હોય તો એમને ખાસ કરીને આ ચેનલ મોકલી દેજો બરોબર. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યા મિત્રો, તમારું બરોબર છે મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ. હવે જો મેં તમને એકાઉન્ટમાં પણ કીધું હતું કે હું બોર્ડમાં તો આ રીતે નહીં જ અપલોડ કરવાનો આઈએમપી બરોબર છે. બોર્ડ માટે હું તમારા આઈએમપી સમજાવીને અપલોડ કરવાનો છું. બટ યસ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર સેકન્ડ એક્ઝામ. અત્યારે જસ્ટ જોઈ લેવાનું છે. પાર્ટ 1 ચેપ્ટર નંબર 1 સૂચકાંક. સૂચકાંકમાં સૌથી પહેલાં ઉદાહરણ 21 કરવાનું, ઉદાહરણ 24 ટૂંકા દાખલા માટે 8 એક દાખલા 10 દાખલા આપ્યા છે, ખાસ કરીને કરી જવાનું. આઈએમપી સેક્શન સી માટે તમારું રહેશે. પછી સેક્શન સી મતલબ જે સ્વાધ્યાયની વાત છે, 7, 8, 9, 10, 11, 12, 13, 14 આ સેક્શન સી માટે મોસ્ટ આઈએમપી દાખલા રહેશે. સેક્શન ડીમાં 7 આ બધું ટીક કરતા જજો લા, 7, 13 અને 14. પછી સેક્શન ઈમાં 2, 3, 6, 7, જેમાં 6 ને 7 મોસ્ટ એમપી બોર્ડમાં પૂછાઈ ગયેલો હશે એટલા માટે કર્યો છે બરોબર છે. આ બધા મોસ્ટ એમપી છે, પણ એમાં પણ આઈએમપી લખેલું હોય ને એટલે સમજી લેવાનું કેટલું આઈએમપી હોય. સેક્શન એફમાં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 10મો, જેમાં 10મો ખાસ કરીને કરી જવાનું. પછી ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ. વિકર્ણ આકૃતિ અને એની મર્યાદા. આ તમારી થિયરી, જે મેં તમને કીધી ને થિયરી. બીજી વસ્તુ જે છે એકાઉન્ટની વાત કરું અહીંયા થોડે બરોબર છે. તો તમે રેગ્યુલર જતા હશે એને ફાયદો થયો હશે. એકાઉન્ટમાં એ અને બી સેક્શનનું હું આઈએમપી કહેવાનું ભૂલી ગયો હતો વિડીયોમાં, તો બસ એમાં એ જ કરવાનું. સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને 2 હોય ને એ તમારો આઈએમપી કરી દેવાનો એ અને બી સેક્શન માટે. સેમ જો હું સ્ટેટમાં પણ કહી દઉં, નહીં તો હું પાછળથી ભૂલી જાઉં છું. સેક્શન એ અને સેક્શન બી માટે તમારા સ્વાધ્યાયમાં સેક્શન એ અને સેક્શન બી આપેલો છે, બસ એ કરી જવા એટલે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. ઓકે, બેઠું. બાકી રહી સેક્શન સીની, જેમ કે આમ જે છે હું તમને આવી રીતે આપતો રહું છું આઈએમપી. સેક્શન સીમાં પણ 2 માર્ક્સમાં કેટલીક વાર આઈએમપી પૂછાતી હોય છે થિયરી. તો વિકર્ણ આકૃતિ અને એની મર્યાદા. પછી આ દાખલાની વાત કરું, ઉદાહરણ 14 ટૂંકા દાખલા માટે સ્વાધ્યાય 2.2, જેમાં 1, 7 બરોબર છે. અને પછી 12, 13, 14, 15 આ ટેસ્ટિંગ માટે છે, એટલે કે જસ્ટ ખાલી આ પૂછાતું નથી પણ કરી જવું બેટર રહેશે. 12, 13, 14, 15 ટૂંકા દાખલા માટે મોસ્ટ એમપી. 2.3 1 એ પણ તમારે ખાસ કરીને જોઈ લેવાનું બરોબર છે. પછી વાત કરું સેક્શન સીમાં. સેક્શન સીમાં તમારે શું છે, જે છે થિયરી આપી છે, ત્રીજી અને 10મો દાખલો થિયરી બરોબર છે, 2 માર્ક્સમાં ત્રીજો અને 10મો. પછી જો હું વાત કરું સેક્શન સી માટે, બીજા 11, 12 અને 13 બરોબર. તો આ થઈ ગયું તમારું દાખલા મોસ્ટ આઈએમપી 2 માર્ક્સમાં. સેક્શન ડી 10, 11, 13 બરોબર છે, મોસ્ટ આઈએમપી. સેક્શન ઈ પહેલો, ચોથો અને પાંચમો મોસ્ટ આઈએમપી પાંચમો છે. સેક્શન એફ પહેલો, ચોથો, 7મો, 8મો, જેમાં 4, 7 અને 8 મોસ્ટ એમપી. અને જ્યાં કોયડાવાળા છે દાખલા, જેમાં 9, 10, 11, 12 અને ઉદાહરણ 27 આ તમારું મોસ્ટ એમપી થઈ જશે ચેપ્ટર નંબર તમારા 2માં બરાબર. ચલો નેક્સ્ટ જો વાત કરું સુરેખ નિયત સંબંધ. સ્વાધ્યાય 3.2માં બીજો, ત્રીજો, છઠ્ઠો, 7મો, 8મો, 9મો મોસ્ટ એમપી સૂત્ર જો વાત કરું તો આ દાખલા ખાસ કરીને 3 માર્ક્સમાં પૂછાતા હોય છે. આ દાખલાનું કોઈ બી આ સૂત્રનું કોઈ બી દાખલા ના છોડતા બરાબર છે. કેટલાય સ્ટુડન્ટ શું કરતા હોય છે, ઉલટી રીતે આર બરાબર કરતા હોય છે, આર બરાબર બી ઇન્ટુ SX અપોન SY, તો વસ્તુ એ જ થઈ ગઈ. પણ આ દાખલાને તમારે નથી છોડવાનું, જેમાં આર ઉપરથી સુરેખ સહસંબંધ ઉપરથી નિયત સંબંધ રેખાનો સૂત્ર શોધવાનું હોય છે. તો ખાસ કરીને એ દાખલા કરી જવાના છે, એટલે મેં તમને ઉપર આપ્યા છે. થિયરી સેક્શન સીમાં કઈ છે, તો પહેલો સેક્શન સીનો દાખલો જે છે પ્રશ્ન છે થિયરી છે. સેક્શન ડીમાં ચોથો. ઓકે, સેક્શન સીમાં 5, 7 અને 10 બરાબર. આ બંને તમારી થિયરી મેં તમને આઈએમપી કહી દીધી. સેક્શન સીમાં 5, 7 અને 10 એ તમારો આઈએમપી દાખલો. સેક્શન ડીમાં 10, 12, જેમાં 12મો મોસ્ટ આઈએમપી. અન્ય આઈએમપી સૂત્રમાં BYX = BVU upon CY upon CX મોસ્ટ આઈએમપી. આ પણ બંને સૂત્રોના જેટલા દાખલા આપ્યા છે બંને ખાસ કરીને કરી જવાના. સેક્શન ઈમાં 2, 3 અને 5 મોસ્ટ આઈએમપી. સેક્શન એફમાં 4, 6 અને 7 મોસ્ટ આઈએમપી. ઓકે, પછી વાત કરું સામયિક શ્રેણી. સામયિક શ્રેણી એકદમ ઇઝી છે. આમાં શું હોય ખબર છે, જો કે આ તમારું હવે જનરલ ઓપ્શન છે, પણ પહેલાં એવું હતું કે ઓરમાં દાખલા પૂછાય. ઓકે, ઓરમાં દાખલા પૂછાય કે આ કાં તો આ, પણ હવે તમને 2 દાખલા આમાંથી પૂછવાના છે. તો એક વલણવાળું છે બરાબર છે, અથવા સ્વાધ્યાય 4.2 આખો કરી જાઓ,
જેમાં પહેલો બીજો ત્રીજો ચોથો, બરાબર છે. 3, 4, 5 માર્ક્સની ચલિત સરેરાશ છે, જેમાં 4.3 આખો કરી જાઓ. તો એ તમારા ઉપર છે કે તમને કયું ફોકસ કરવાનું છે. ઓકે, ચાલો 2 મિનિટ જે છે 2 માર્ક્સના ફરજિયાત છે, જેમાં 2 ઉદાહરણ 7, 9 અને 10 ખાસ કરીને કરી જવાનું. થિયરીમાં તમારે આમાં મોસમી ઘટક અને ચલિત સરેરાશની મર્યાદા આ તમારી મોસ્ટ એમપી છે. ઇન શોર્ટ 4.2 આખો કરી જાઓ મારા હિસાબે, હું તો કહું, બરાબર છે. અને 4.3 પણ જો તમે કરવું હોય તો કરી શકો છો, જેથી તમે ઉપરનો કોઈ એક દાખલો આમાંથી ઉડાવી શકો છો, કોઈ ચેપ્ટર ઉડાવી શકો છો, રાઈટ. મતલબ દાખલો કહી શકો, કારણ કે આમાંથી નાના દાખલા તો પૂછવાના જ છે. ત્યાં 5 માર્ક્સમાં જે છે તમને જે છે 2 દાખલા આ ચેપ્ટરમાંથી પૂછવાના છે. ઇન શોર્ટ આમાંથી 2 ચેપ્ટર. અને જનરલી કયા પૂછાય, એક સૂત્રવાળું જ પૂછાય અને એક 3 સજીવ સરેરાશવાળું પૂછાય. જનરલી આવું પૂછાય. ઓકે, વધારે તમારી ઈચ્છા છે. નેક્સ્ટ જો હું વાત કરું, ચેપ્ટર પાર્ટ 2 સંભાવના. ઘટના વિશે શું કરવાનું છે? છેદ ઘટના, યોગ ઘટના, તફાવત ઘટના, સંભાવના, ગાણિતિક વ્યાખ્યા છે એની સંભાવનાની, બરાબર. આ બધાની વ્યાખ્યાઓ તમારે ખાસ કરીને કરી જવાની છે. 1.1માં 10, 12, 13, 15. 1.1 એટલું આઈએમપી નથી, ઘણા દાખલા છે, પણ આટલા મોસ્ટ આઈએમપી કરી જવાના. 1.2માં આટલા દાખલા કરી જવાના. 2, 5, 8, 10, 11, 12, 13, 14, 16, 17. 13નો મોસ્ટ આઈએમપી. 1.3 તો આખું જ કરી જાઓ, હું તો કહું 1.2 આખો કરી જાઓ. આ 2 કરી દીધા એટલે સંભાવના તમારું આખું ખતમ. સ્વાધ્યાય 1.4 પણ એટલું બધું જનરલી નથી બોલતા, પણ શરતી સંભાવનાને કારણે 3, 4, 7, 8, 9, 10, 14. એમાં એક પીઝાવાળો છે ને, જેમાં આમાં આવી ગયો, જો કે વાંધો નહીં, પણ એ મારો મોસ્ટ એમપી છે. ચલો, ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અસતત સંભાવના વિતરણ. સ્વાધ્યાય 2.1 4, 6, 7, 8, 9 આઈએમપી. થિયરીમાં તમારે દ્વિપદ વિતરણના ગુણધર્મો, બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા, ગુણધર્મો એની વ્યાખ્યા, બરાબર છે. પછી મોસ્ટ એમપી દાખલા નહીં આવડે, બરાબર છે. દાખલા નહીં આવડે. ઓકે, આ ખબર નહીં મેં શું લખ્યું છે, બટ યસ, એને ઇગ્નોર કરો. અત્યારે તમારે ખાસ કરીને તમારે કરી જવાનું છે. પછી વાત કરું સ્વાધ્યાય 2.2 1, 2, 3, 5. પછી સેક્શન સીમાં 10મો દાખલો, સેક્શન ડીમાં 7, 8, 9, સેક્શન ઈમાં 2, 4, 5, 7. 5 અને 7 મોસ્ટ એમપી. સેક્શન એફમાં 1, બરાબર. એકવાર જે છે આ દાખલો જે છે ને બહુ જનરલી ના પૂછાય, પણ એકવાર અખતરો થયેલો છે, બોર્ડમાં ખાલી આવેલો છે. જનરલી કોઈ શિક્ષક આઈએમપી આપશે નહીં, બટ યસ, એ અઘરો પણ છે અને કોઈ યુઝલેસ મને તો દાખલો લાગતો છે કે કેમ મૂક્યો છે એમણે, બટ યસ, એકવાર ખાલી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, જે બહુ રેર કેસમાં થતું હોય છે, રાઈટ. તો જો તમને કરવું હોય સેફટી માટે, બાકી હું આઈએમપી આપવામાં નથી હોતો જ નથી, કોઈ નથી આપતું આઈએમપી, બટ યસ, એકવાર થઈ ગયો છે. પ્રમાણે વિતરણમાં થિયરી, પ્રમાણે વિતરણના ગુણધર્મો, દાખલા નહીં આવડે, બરાબર છે. અમે ખબર નહીં કેમ લખ્યું છે દરેકમાં, આઈ ડોન્ટ નો અબાઉટ ઇટ. 11 મુદ્દો ખૂબ આઈએમપી, બરાબર છે. 11મો મુદ્દો આમાં જે છે ને ગુણધર્મોના, એ મોસ્ટ આઈએમપી. થિયરી, પ્રમાણિત વિતરણ કે ઝેડના ગુણધર્મો તમારે કરવાના છે. સેક્શન સીમાં 7, 10, 11, સેક્શન ડીમાં 4, 7, 8, 9, 12, 13, સેક્શન ઈમાં 2, 3, 5, 6, 8 અને 9. 8 અને 9 મોસ્ટ આઈએમપી રહેશે. પછી સેક્શન એફમાં 1, 3, 4 મોસ્ટ આઈએમપી, 6, 8 એ પણ આઈએમપી. લક્ષની વાત કરું, કોષ્ટકની રીત કરવાની જરૂર નથી. થિયરી, લક્ષની વ્યાખ્યા, પછી એક્સ જે છે, જ્યાં એક્સ જે છે 0 હોય અને એક્સ ઇક્વલ ટુ એ હોય, રાઈટ. તો ભાઈ એ તમારે એક્સ ટેન્સ ટુ એક્સ ટેન્સ ટુ એ 0 અને એ એનો મિનિંગ શું થાય તમારે ખાસ કરીને. લક્ષના કાર્ય નિયમો મોસ્ટ એમપી થાય થિયરીમાં. સેક્શન સીમાં 2, 6 થી 14 છે, 6 ને 14 નથી, 6 to 14. પછી સેક્શન ડીમાં 1, 4, 5, 8, 10 જે મોસ્ટ આઈએમપી, અને 11, 12, 15, 16 આઈએમપી. સેક્શન ઈમાં તમારે શું છે, સેક્શન ઈમાં તમારે બીજો અને પહેલો, આ મોસ્ટ આઈએમપી છે. પહેલો બીજો, જેમાં પહેલા પ્રશ્નમાં પહેલો બીજો, અને જે ત્રીજો પ્રશ્ન એમાં પહેલો બીજો ત્રીજો, 5મો 6, 7મો 10મો, આ તમારા મોસ્ટ આઈએમપી છે. જેમાં તમારો લિમિટ લિમિટ એચ ટેન્સ ટુ 0માં એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ વાળું સૂત્ર યુઝ થાય. ઓકે, ત્રીજામાં. બાકી પહેલો પણ મોસ્ટ એમપી છે. અને મેં તમને કીધું વચ્ચેનું શાયદ કોષ્ટકની રીત છે. વિકલનની વાત કરું તો આઈએમપી થિયરી વિકલન ફળ, બરાબર છે, જેમાં તમારું સૂત્ર આપેલું છે, જેમ તમે ઉપર કીધું એના હિસાબે તમારા દાખલા છે. આ 5.1માં પહેલો, ત્રીજો, ચોથો, 5મો, 7મો. પછી પેજ નંબર 173 ઉપર વિકલન માટેના કાર્ય નિયમો, બરાબર. થિયરી, દ્વિતીય વિકલન, બરાબર. એફ ડબલ ડેશ એક્સ મહત્તમ કિંમત ઇક્વલ ટુ માઇનસ ન્યૂનતમ કિંમત, બરાબર. એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0. આ બધી એની જે છે તમારી શું હોય ખબર છે, દાખલા છે આ બધા, બરાબર છે. તો એના હિસાબે આ દાખલા પૂછવાની સંભાવના વધારે. સેક્શન સીમાં તમારે 17 થી 20,
17 19 20, સેક્શન ડીમાં 4 7 8 9 11 13 16 17 મોસ્ટ આઈએમપી, જેમાં સેક્શન ઈમાં તમારે 6 7 8 9 11 12, બરાબર છે. અને સેક્શન સીમાં સેક્શન એફમાં 1 3 5 મોસ્ટ આઈએમપી, બરાબર, જેમાં તમારે આ જે દાખલા છે ઈ અને એફમાં એમાં આમદની ખર્ચ અને નફા વિશે જ છે, બરાબર છે, RCP વિશે. ઓકે, તો એકદમ ઇઝી છે, કોઈ ખાસ જરૂર નથી, બસ ખાલી આ મોસ્ટ આઈએમપી છે, આને ના ભૂલતા, બરાબર છે. f'(x) 0 અને f'(x) <0 હોય તો તમારી કઈ કિંમત આવે, અને f'(x) <0 હોય તો કઈ કિંમત આવવાની, અને એના હિસાબે જ તમારો ખર્ચ અને નફો પણ ફિક્સ થતું હોય છે. આઈ હોપ તમને સમજણ પડી હશે. મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.